विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન ભાગ પહેલો। આ ભાગની અંદર આપણે શરૂઆતની અંદર નૈસર્ગિક સ્ત્રોતો વિશેની માહિતી આપણે લેવાની છે। અહીંયા આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 3 માર્કનું પૂછાશે। એમાં 1 માર્કનો એક સવાલ અને 2 માર્કનો એક સવાલ એવી રીતે આનું જે વેટેજ છે એટલે કે એનો જે ફાળવણી છે ચેપ્ટરની એમાં 3 માર્ક આની અંદરથી પૂછાશે। પાઠ વાંચવાનો જ છે। આમ જોઈએ તો આના વિશેની માહિતી તમે અગાઉના ધોરણમાં શીખીને આવેલા છો। તદુપરાંત એસએસ ની અંદર પણ આના વિશેની માહિતી આવી જાય છે। નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે એનું વ્યવસ્થાપન। તો નૈસર્ગિક સ્ત્રોતો એટલે કુદરતના સ્ત્રોતો। કુદરતના સ્ત્રોતોની અંદર આપણે જોઈએ તો હવા, પાણી, જમીન, પ્રાણીઓ, જંગલો, વનસ્પતિઓ આ બધું એ કુદરતી રીતે છે। તો કુદરતની સાથે આપણે જીવવાનું છે। નૈસર્ગિક સ્ત્રોતો વ્યવસ્થિત હશે તો માનવ જીવન સરળ રીતે જીવી શકશે। પણ જો નૈસર્ગિક સ્ત્રોતોની અંદર કોઈ વિક્ષેપ પડશે તો માનવ જીવન ઉપર ખતરો ઊભો થાય અને માણસની અવિચારી પ્રવૃત્તિને કારણે પર્યાવરણમાં ઘણું મોટું નુકસાન થયેલું છે। આના વિશે તમે ધોરણ 9 માં પણ ઘણું ખરું શીખીને આવેલા છો। એટલે અહીંયા નૈસર્ગિક સ્ત્રોતો જે છે એ કેવી રીતે જાળવવા એના વિશેની માહિતી આપણે મેળવવાની છે। તો અહીંયા આપણે પાઠની શરૂઆતની અંદર જોઈએ તો કુદરત સાથે લયમાં જીવવું આપણા માટે નવું નથી। સ્વપોષિત ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે। વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલાઓ, ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીત રિવાજો, લોકવાયકાઓ અને સાથે સમપોષિત જીવન વણાયેલું છે। એટલે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પ્રાણીઓનું પૂજન, વનસ્પતિઓનું પૂજન કે અન્ય કુદરતી સ્ત્રોતોનું પૂજન એ ધાર્મિક માન્યતા સાથે આપણે જોડાયેલા છીએ। એટલે આપણી જે પરંપરાઓ છે, પ્રવૃત્તિઓ છે, કલા છે, ઉદ્યોગો છે, તહેવારો એ પણ પર્યાવરણ સાથે જોડાયેલા છે। આપણી ખોરાક પદ્ધતિ પણ પર્યાવરણ સાથે જોડાયેલી છે। અમુક પ્રકારની જે માન્યતાઓ છે એ માન્યતાઓ પણ આપણે પર્યાવરણ સાથે જોડાયેલી છે। લોકવાયકાઓ, ધાર્મિક રીત રિવાજો એ પણ પર્યાવરણ સાથે જોડાયેલું છે। આપણી ભારતીય સંસ્કૃતિ તો એવું કહે છે કે સમગ્ર વિશ્વ એક મારું ઘર છે। એટલે કે વસુધૈવ કુટુંબકમ ની ભાવના કેળવાયેલી છે। સમગ્ર વિશ્વ એક સંવેદિતામાં રહે છે એવું તત્વજ્ઞાન આપણને આપણી સંસ્કૃતિમાં જે સંસ્કૃત કણિકા વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર એ ભાવના સાથે સંકળાયેલું છે। આ પ્રાચીન કણિકા ભારતીય ગ્રંથ અથર્વવેદની અંદર એક ભાગમાં ઉપનિષદમાંથી લેવાયેલું હોય એવું મનાય છે। એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેકે દરેકને પોતાનું પોષણ મળી રહે, પર્યાવરણને નુકસાન ન થાય એટલા માટે આપણે જુદા ધાર્મિક રીત રિવાજો અને જે રીતિઓ ચાલી આવેલી છે એને આપણે એનું પાલન કરીએ છીએ। એટલે પ્રાચીન ગ્રંથ જે અથર્વવેદ છે એ અથર્વવેદના એક ભાગ ઉપનિષદમાં મહાઉપનિષદની અંદરથી લેવાયેલું વાક્ય છે। ધોરણ 9 માં આપણે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે તો એક તો નૈસર્ગિક સ્ત્રોતો મુખ્ય કયા છે? એક તો ભૂમિ, મૃદાવરણ, મૃદા, હવા, પાણી,
ધોરણ 9 ની અંદર આપણે નૈસર્ગિક સ્ત્રોતો આ ત્રણ સ્ત્રોતોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ કે ભૂમિનું રક્ષણ કેવી રીતે કરવું, પાણી કેવી રીતે બચાવવું, પાણીને પ્રદૂષિત થતું અટકાવવું, હવા દૂષિત થતી હોય એને કેવી રીતે રોકવું, આના વિશેની માહિતી તમે ધોરણ 9 માં શીખીને આવેલા છો. એ પણ જાણી છે કે વિવિધ સંઘટકોનું પૃથ્વીમાં વારંવાર ચક્રીયકરણ કેવી રીતે થાય છે, એટલે કે જળ ચક્ર, પછી હવાની અંદર નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, પછી આવા પ્રકારના જે ચક્રો છે એ ધોરણ 9 ની અંદર તમે શીખીને આવેલા છો. એટલે ચક્રીયકરણ એટલે આપણા વ્યવહારની અંદર આવેલા વાયુઓ ફરીથી પાછા વાતાવરણની અંદર કેવી રીતે જાય છે, પુનઃ કેવી રીતે એનું રૂપાંતરણ થાય છે એના વિશેની માહિતી આપણે ટૂંક સ્વરૂપે શીખીને આવેલા છો, આપણે શીખેલું છે. એટલે એની અંદર ચક્રીયકરણ થાય છે. ચક્રીયકરણ એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ, એને ચક્રીયકરણ કહેવામાં આવે છે. માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે. એટલે ચક્રીયકરણની અંદર જે પ્રદૂષિત વાયુઓ જે છે, પ્રદૂષિત જમીન છે, પ્રદૂષિત પાણી છે, એ માનવની અવિચારી પ્રવૃત્તિને કારણે આ પરિસ્થિતિ જોવા મળે છે. આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને સમજીશું. આપણે કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ, શક્ય છે કે આપણે પણ વિચારી શકીએ કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સપોષણ થઈ શકે. આપણે આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરીએ છીએ, જેવી રીતે આપણે જંગલ, વન્ય જીવન, પાણી, કોલસો, પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની આપણે ચર્ચા કરીશું. એટલે અહીંયા આપણે કયા કયા સ્ત્રોતો વિશે જોવાનું છે? જંગલ, ત્યાર પછી વન્ય જીવન, પાણી, કોલસો, પેટ્રોલિયમ, આ બધા નૈસર્ગિક સ્ત્રોતોની આપણે ચર્ચા કરવાની છે. ધોરણ 9 ની અંદર ભૂમિ, હવા અને પાણી આ મુખ્ય ત્રણ ઘટકો વિશેની આપણે વાત કરેલી. હવે અહીંયા એનાથી અંદર આપણે વધારે ડીપમાં જઈએ તો જંગલો કેવી રીતે નાશ પામે છે, કેવી રીતે એને ડેવલપ કરવા જોઈએ એના વિશેની વાત છે. જંગલની અંદર રહેતા પ્રાણીઓ, એમનું જીવન પર કેવું જોખમ છે અને એમને અભયારણ્યમાં કેવી રીતે એને રાખવા એના વિશેની માહિતી આપેલી છે. પાણી, તો પાણીના સ્ત્રોતો, પાણીનો બગાડ, પાણીનું પ્રદૂષણ એ તમે આ પાઠની અંદર જોશો. કોલસો છે, પેટ્રોલિયમ છે, એ સદંતર નાશ પામશે તો શું થશે, એને કેવી રીતે બચાવવો એના વિશેની માહિતી આપણે લેવાની છે અને તેની આ સ્ત્રોતોની ચર્ચા કરીશું. સાથે સાથે તેની સમસ્યા પર વિચાર કરીશું. સુકુશળ વિકાસ માટે આ સ્ત્રોતોનું પરંપરાગત પ્રવૃત્તિઓ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. આપણે આપણા પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. મોટાભાગની વૈશ્વિક સમસ્યાઓ જેમનું સમાધાન કરવામાં આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. વૈશ્વિક સમસ્યાઓ આ વૈશ્વિક સમસ્યા શું છે? આખા વિશ્વને કોઈ પ્રોબ્લેમ નડતો હોય તો આપણે એવું વિચારીએ કે વિશ્વને નડે છે, આપણને શું નડે છે? પણ વિશ્વની અંદર આપણે આવી જઈએ તો આ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું? આપણે બીજા ઉપર ઢોળી દઈએ છીએ કે વાયુનું પ્રદૂષણ, વાહનોના ધુમાડા. તો તમે પણ વાહનોનો ઉપયોગ કરો છો એટલે એની અંદર આ પ્રદૂષણ કરવામાં આપણે પણ અને તમે પણ બધા જ એમાં ભાગીદાર છીએ એમ કહી શકીએ. કે ઘણીવાર આપણે પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. મોટાભાગની વૈશ્વિક સમસ્યાઓ તેમનું સમાધાન કરવા માટે આપણી જાતને અસહાય માનીએ છીએ. કે કોઈ એમ વિચાર કરે કે હું વાહન લઈને ગયો, આટલો ધુમાડો થયો ને એ ધુમાડો મારા થકી આટલો ધુમાડો થયો, હું આખા વિશ્વને કેવી રીતે રોકી શકવાનો છું? તો
શરૂઆત પોતાનાથી કરવાની છે એની વાત અહીંયા આવે છે। એટલે વૈશ્વિક સમસ્યાઓની અંદર આપણે જોઈએ તો ઘણા બધા પ્રોબ્લેમો છે, એ પ્રોબ્લેમોનું નિરાકરણ કેવી રીતે લાવવું એ ખૂબ જ અગત્યનું છે। આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ, તેના માટે એક આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયંત્રણ છે। એટલે કે વિશ્વના બધા દેશો ભેગા થઈ અને કાયદાઓ ઘડવામાં આવેલા છે અને એ કાયદાનું પાલન કેવી રીતે કરવું એના વિશેની માહિતી આપણે લેવાની છે। આપણા દેશમાં પણ પર્યાવરણ રક્ષણ માટેના અનેક કાયદાઓ છે, તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ રક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે। એટલે આપણા દેશની અંદર પર્યાવરણ રક્ષણ માટેના કાયદા વૃક્ષો આડેધડ કપાય નહીં, પોતાના ઘરની આસપાસ વૃક્ષો હોય તો એની સાચવણી કેવી રીતે કરવી, પ્રાણીઓ તો જંગલમાં રહેતા પ્રાણીઓને પકડવા નહીં, એમને યાતનાઓ આપવી નહીં, એને દુઃખી કરવા નહીં, એ પ્રકારના કાયદાઓ આપેલા છે। વૃક્ષો કાપવા નહીં, સાથે સાથે પર્યાવરણને નુકસાન કરતા ઘટકો પ્રદૂષણને પણ નિયંત્રિત કેવી રીતે રાખવું, હવાનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય કે પછી જમીનનું પ્રદૂષણ, ગમે તે પ્રકારના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે અનેક પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે અને એ કાયદાઓ માત્ર કાયદા સ્વરૂપે નહીં પણ એનું પાલન થાય એના માટેના પ્રયત્નો આપણે કરવાના છે। રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો, ઘણી એવી એનજીઓ છે, એવી સંસ્થાઓ છે જે પર્યાવરણના રક્ષણ માટે કાર્ય કરી રહી છે। એટલે અહીંયા હવાના પ્રદૂષણની આપણે અહીંયા વાત કરીએ તો પ્રવૃત્તિ આપેલી છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય ધોરણોની જાણકારી મેળવો। એટલે હમણાં 2-3 દિવસ પહેલાના પેપરની અંદર આપણે જો તમે વાંચ્યું હોય તો કે આપણા ભારતની અંદર કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે આ ચાલુ વર્ષે, એવા આંકડા આવ્યા છે। એટલે કાર્બન એટલે કે કાર્બન ડાયોક્સાઇડમાંથી છૂટો પડેલો ઘટક, કાર્બન લાકડાને સળગાવો કે પેટ્રોલને કે ડીઝલને કે પછી કોલસાને સળગાવો તો એના કણો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, કાર્બનની રજકણ સ્વરૂપે વાતાવરણમાં ફેલાતી હોય છે, જે આપણા માટે નુકસાનકારક હોય છે। એટલે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન વિશેની માહિતી આપણે લીધેલી છે અને આ વિશે આપણે ચર્ચા કરી શકીએ એવા સંગઠનો જે પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટેનું કાર્ય કરે છે અને તેમને એ વલણો અને પ્રોત્સાહનો આપવા માટે પર્યાવરણ સંરક્ષણ ધારો અને પર્યાવરણ સંરક્ષણમાં વધારો થાય એના માટે શહેર, વિસ્તાર, કસ્બા, ગામ પણ દરેક સંગઠનો, નાના મોટા સંગઠનો ને એની જાણકારી મેળવે। એ જો પ્રદૂષણ થતું હોય તો એને કેવી રીતે રોકવા એના વિશેની જાણકારી જરૂરી છે। એટલે દરેક નાગરિકને આ પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે પણ એક ફરજ થઈ જાય છે। સ્ત્રોતોનો અવિવેકપૂર્વક ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાઓના વિષયમાં જાગૃતિ આપણા સમાજમાં એક નવી બાબત છે। એટલે કે તમારે એ વસ્તુને વાપરવાની નથી એવું નહીં, કોઈ પણ કુદરતી સ્ત્રોતને તમે વાપરો પણ એવી રીતે વાપરો કે એને નુકસાન ન થાય। તમે દાખલા તરીકે ઝાડને મૂળમાંથી કાપી નાખવાનું નથી, પણ ઝાડની ડાળીઓનો તમે ઉપયોગ કરો, એના પાંદડાનો ઉપયોગ કરો તો એ યોગ્ય છે, પણ ઝાડને સદંતર કાપી કાઢશો તો એ પર્યાવરણ માટે નુકસાનકારક છે। એટલે અહીંયા જે સમસ્યાઓ છે એ બાબતે જ્યારે પણ જાગૃતિ વધે ને કોઈક ને કોઈક પગલાં લઈ શકાય એના માટેના તમે ઉદાહરણ જોયેલા હશે, સાંભળ્યા હશે કે સફાઈ માટે ગંગા સફાઈ યોજનાના વિષયમાં તમે આવું સાંભળ્યું હશે। કરોડો રૂપિયાની આ યોજના લગભગ 1985માં એટલા માટે શરૂ કરાઈ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી। કેલિફોર્મ જીવાણુનો એક વર્ગ છે જે માનવના આંતરડામાં રહે છે, પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી થતું પ્રદૂષણ એ દર્શાવે છે। એટલે કોલિફોર્મ એક બેક્ટેરિયા છે
આ બેક્ટેરિયા માનવના આંતરડામાં રહે છે. તો એ આંતરડામાં આયા કેવી રીતે? તો કે પાણી સ્વરૂપે. તો ગંગા શુદ્ધિકરણ યોજના, ગંગા સફાઈ યોજના 1985 માં કરોડો રૂપિયા ખર્ચીને કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત કરેલી છે. આપણા હમણાં પણ લગભગ 2000 કરોડ રૂપિયા ગંગા સફાઈ માટેની યોજનાની અંદર આપવામાં આવેલા છે. તો આ કોલિફોર્મ નામના જે બેક્ટેરિયા જે છે એ પાણીની અંદર એમની હાજરી રોગજન્ય જીવાણુથી થતું પ્રદૂષણ એ દર્શાવે છે. અહીંયા એક આલેખ બતાવેલો છે ચોપડીની અંદર પાન નંબર 267 ઉપર એક આલેખ બતાવ્યો છે. આની ઉપર આધારિત ગઈ સાલ બોર્ડની એક્ઝામની અંદર એક માત્ર સવાલ પૂછેલો હતો. તો આ કોલિફોર્મ જવાબ આવતો હતો. એટલે કોલિફોર્મ બેક્ટેરિયા આ રીતે ગંગા નદીની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે 2007 માં કઈ પરિસ્થિતિ હતી અને 2011 માં કઈ પરિસ્થિતિ હતી. તો માઈનસની અંદર તમે જોશો તો 2007 નો ગ્રાફ લાલ કલરમાં જે બતાડેલો છે એ ગ્રાફ તમે જોશો તો એ પ્રદૂષણ ઓછું હતું અને 2011 માં જે બ્લુ કલરમાં બતાડેલો છે એનો ગ્રાફ ઘણો ઊંચો જાય છે. એની અંદર તમે જોશો તો પાણીનો જે ગંગા નદીની જે શરૂઆત છે ગંગાની ગંગોત્રીથી માંડી ને ડાયમંડ હાર્બર સુધીની કેલિફોર્નિયા સુધીની જે કોલિફોર્મનું સ્તર કેવું છે એ બતાડેલું છે કે ગંગોત્રી, દેવપ્રયાગ, પછી ઋષિકેશ, રતવાલા, રૂરકી, કાનપુર, અલ્હાબાદ, વારાણસી, પટના, મોકામા, બહેરામપુર, દક્ષિણેશ્વર, રીચ ગાર્ડન, પલાટા અને ડાયમંડ હાર્બર એટલે કે લગભગ કલકત્તા સુધી આ પ્રકારના જે કોલિફોર્મ નામના બેક્ટેરિયા ગંગા નદીની અંદર જોવા મળ્યા હતા. એનો ગ્રાફ બતાડેલો છે. આમ જોઈએ તો ગંગા પવિત્ર ગણીએ છીએ પણ ગંગાની અંદર ઘણા બધા પ્રદૂષણ ફેલાઈ ગયેલા છે. એટલે ગંગા વિશેની માહિતી આપણે પછીના ભાગની અંદર લઈશું કે એમાં પ્રદૂષણ કેટલું ફેલાયેલું છે અને ગંગા કેટલી દૂષિત થઈ છે એના વિશેની માહિતી પછીના ભાગની અંદર આપણે લઈશું. અસ્તુ.